કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ એકતાનગરમાં ગત રાત્રે 8:30 વાગ્યાના સુમારે એક મકાનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકો દ્વારા પ્રથમ આગ બુઝાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યા હતા, પરંતુ આગ બેકાબુ બનતા આખરે ફાયર બ્રિગેડને ફોન કરાતા પાણીગેટ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી। સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજ લાઇનની ચાલતી ગોકળગતિની કામગીરીને લીધે રસ્તાઓ બંધ હાલતમાં હોવાથી ફાયર બ્રિગેડને આવવામાં ખૂબ જ અગવડતા પડી હતી। પરિણામે ઘરનો સંપૂર્ણ માલ સામાન અને ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી। રોજ રસ્તાઓને લઈ વિસ્તારના નાગરિકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો। રિપોર્ટ સાદિક કાજલવાલા। नहीं होगा तुमको अंधे डोला लाओ वो आगे चल रही है इधर आजू बाजू में पानी नहीं है, इतनी दूर से पानी लाते हैं, आजू बाजू में पानी नहीं है। इधर कोई यहाँ लाओ वायरिंग चल गई है, इधर सामने से मुझे बात है, सामने से मोटे चालू कर ली પાછળથી જતા હાઈવેથી ફાયર બ્રિગેડને લાવવામાં આવી છે। આગળનો કાબુ પણ નથી, તમે જોઈ શકો છો। અહીંયા ઇમરજન્સીમાં એક ઘર તો હળગે છે, બાકીના આજુબાજુના ઘર પણ હળગવાની તૈયારી છે। તમે પબ્લિકના ટોળા પણ જોઈ શકો છો। અહીંયા પાણીની પણ કોઈ સગવડ નથી, તમે જોયું આગલા વિડીયોમાં। તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક આટલી ભીડ છે। અહીંયા ફાયર બ્રિગેડ પણ બહુ લેટ થઈ ગયું છે, કેમ કે અંદરનો મેઇન રસ્તો બંધ છે અને એને ગોળફળાઈમાં હાઈવે પરથી લેવામાં આવી છે પાછળના રસ્તે એકતાનગરના। તો હાલ તમે જોઈ રહ્યા છો એકતાનગરમાં આગ લાગી છે અને આગળ રોડો બંધ છે, રોડોમાંથી કામ બંધ છે અને ફાયર બ્રિગેડની ગાડી આવી છતાં ફાયર બ્રિગેડને પાછું જવું પડ્યું ને અહીંયા તમે જોઈ શકો છો। તમે જોઈ રહ્યા છો અને અહીંયા પોલીસ વાળાની ગાડી પણ આવી ગઈ છે। રસ્તો પણ બંધ છે, એકતાનગરમાં એક જ જવાનો રસ્તો છે, રસ્તો મેન ડોળોમાયાથી બંધ છે। ડોળોમાયાથી તમે ખોદકામ કામ ચાલુ રાખ્યું છે પણ હમણાં સુધી થયું નથી। અને તમે જોઈ રહ્યા છો અહીંયા કે આ વ્યક્તિ ડોલથી પાણી લઈને આવ્યો નથી। ઇમરજન્સીમાં 2 દિવસ પહેલા જ આ સમાચારમાં આવ્યું હતું કે કોઈ જાણકારી હુમલો યા કંઈ પણ આગ લાગે તથા કોઈને ઇમરજન્સી હોય તો તમે કંઈ એક્શન નહીં લઈ શકો, પણ તમે જોઈ રહ્યા છો હમણાં
એક જ રસ્તો છે એ પણ બંધ છે. પીસીઆર ઓલરેડી આવીને ઊભી છે. સાડા 8 વાગે આજવા રોડ એકતાનગરમાં આગ લાગવામાં આવી હતી. અહીં આગળ ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યું. ફાયર બ્રિગેડ આવી ગયા હતા. એના પછી ફાયર બ્રિગેડ આવવા માટે કોઈ રસ્તો નથી. 6 મહિનાથી રોડની કામગીરી ચાલુ છે તો પણ તંત્ર કઈ ધ્યાન આપતી નથી. તંત્ર ક્યારે જાગશે? ત્યારે કોઈ મરી જશે ત્યારે જાગશો કે અમે તબાહ થઈ જઈશું એકતાનગર વાળા ત્યારે જાગશો? તમે રજૂઆત કરી છે, કામગીરી ચાલુ છે, કામગીરી બંધ કરી નાખી છે 6 મહિનાથી એમણે. જી આપણે જે ફાયર બ્રિગેડ ટીમને ફોન કર્યો ત્યારે એમને ત્યારે ઘટના સ્થળે બી ત્યારે રસ્તામાં કઈ પ્રોબ્લેમ થઈ જેવું કઈ જાણવા? હા, રસ્તામાં પ્રોબ્લેમ થઈ હતી કેમ કે રોડ રસ્તા જે છે 6 મહિનાથી કામગીરી ચાલુ છે, કામ કરવામાં આવતું નથી. સરકાર સેજ પણ ધ્યાન આપતી નથી અમારા ભણી. અમે અહીંયા અમને આગ લાગી છે, અમને પોતાને ખબર છે. અમારા પહેલાના છોકરાઓ બધા ફળીને કામ કર્યું છે, એમણે બધા આગ બુઝાઈ છે. એના પછી ફાયર બ્રિગેડને મેં પોતે જાતે જઈને આખી રોડ ભરાઈને લઈને આવ્યા છે, આખી હાઈવે ભરાઈને એમને. ફાયર બ્રિગેડ ટીમ જે અડધો પોણો કલાક કદાચ જલ્દી આવી ગઈ હતી પણ તમને આવવામાં બહુ આવવામાં એમને પ્રોબ્લેમ થઈ હતી. અડધો પોણો કલાક એમ લેટ થઈ ગયા હતા કેમ કે રસ્તા જ સારા નથી તો કેવી રીતના એ પણ આવી શકે? એ તો એમની ફરજ બજાવી છે સારી રીતના. જે આગ લાગી છે તેમાં કોઈ ઘટના જાનહાની થઈ છે, કોઈ નુકસાન થયું છે? જાનહાની તો નથી થઈ પણ એમને બહુ જ એમનું નુકસાન બહુ થયું છે ને બચારા એકલી જાતની કમાવાવાળા ને એકલા માણસ છે, એમનું આગળ પાછળ કોઈ જ નથી ને બહુ જ નુકસાન થયું છે. તમે જોઈ શકો છો એમના ઘરમાં જઈને. આગ લાગવાનું કારણ જસ્ટ અમને પણ નથી ખબર ભાઈ, સોરી. હા, જે આપનો પરિચય? સનમ શેખ. વર્દી મળી પાછળ લાઈટ ફાયર શું વર્દી મળી હતી અને કયા પ્રકારની પરિસ્થિતિ હતી? એકતાનગર આજવાડથી ડાયરેક્ટ કોલ કંટ્રોલ રૂમમાં મળ્યો હતો. કંટ્રોલ રૂમથી પાનગર ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો કે એકતાનગર પોલીસ ચોકી નજીક ઝૂંપડામાં આગ છે. અહીંયા અમે આવ્યા તો આજવા રોડથી આપણે એકતાનગર સીધા અંદર આવ્યા તો એમાં ગટરમાં થોડો મતલબ ગટર ખોદેલી હતી તો અમારે બેક ડોળાના આજવા ચોકડીથી ફરીને પાછું અહીંયા આવવું પડ્યું કોલમાં. તો ઓછામાં ઓછી અમારી 12 થી 15 મિનિટ બગડેલ છે. કેવી પરિસ્થિતિનું કઈ રીતે કાબુ મેળવવા? પરિસ્થિતિ તો અહીંયા કે મતલબ રોડ બી છે, ખોદેલા છે, એમાં થોડો આ રીતે પ્રોબ્લેમ છે અને આવામાં ઓછામાં ઓછી 12 થી 15 મિનિટ બગડેલ છે. જે આનું શું કારણ લાગે છે? આગનું કારણ જાણવા મળેલ નથી, તપાસ બાદ જાણવા મળશે. કેટલું નુકસાન હશે? નુકસાન આશરે મકાન માલિકે 3 લાખનું કીધું છે. જે આપણા સ્થાનિક છે એમાં કહેવામાં આવ્યું છે કે લગભગ આવતા તમે ટાઈમ પર તો આવી ચૂક્યા હતા પણ કદાચ ખાડા ખોદી એમાં લેટ થયા છો. ઓકે, 100% સાચી વાત છે કે અમે તો અમારા ટાઈમ આવી જ ગયેલા પણ એમાં શું થયું કે જે એકતાનગર જે આવવાનો જે રસ્તો છે ત્યાં ગટર ખોદી હતી એટલે અમારે ફરીને ભવન્સ પાર્ટી પ્લોટથી LNT સર્કલથી સીધા હાઈવેથી આવવામાં 12 થી 15 મિનિટ બગડેલ છે. શું નામ આપનું? सुरेश बलिया, फायरमैन, पानीर फायर स्टेशन. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें